મંગલ ભગવાન વિષ્ણુ મંગલ ગરુડધ્વજ મંગલ राम राम લીડર હાજર હોય એટલે ફોન હાજર લીડર હાજર છે. चलो स्वस्ति कल्याणस्तु स्वस्ति न इंद्रो वृद्धस्तवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नक्षत्राणो मेरा पण भाई बचा स्वयं कूपन છે પાણી લઈ જવાનું અરે એમાં સૌથી પહેલા ગૌ સેવાની વાત આવે એટલે જ કે ગૌ સેવા એટલે કે આપણા સંસ્કૃતિનું સન્માન. જે બધાનું ભલું કરે એ માં હોય અને જે હિન્દુ ધર્મમાં જો કોઈને માનો દરજ્જો આપવામાં આવ્યો હોય તો ઈ છે ગૌ સેવા. એટલે કે ગાયોની સેવામાં જ માનું જતન. માનનીય મંત્રી શ્રી પરશુરામભાઈ વાલા. કે ગૌ માતાના સંવર્ધન એટલે કે જે સારી ઓલાદની ગાયો મળી રહી એના માટે આ બ્રીડિંગ સેન્ટર છે એ જાણીને ખૂબ આનંદ થયો. એનડીડીબી અને ભારત સરકારના સહકારથી 4 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ ટેકનિકલ રીતે એનડીડીબી પણ આમાં માર્ગદર્શન કરે અને એમાં આપણા કેન્દ્રના મંત્રી શ્રી રૂપાલા સાહેબે ભાઈ ધર્મેશભાઈ જેવા આપણે બધા જ એમને સાંભળવા માટે આતુર છીએ. અમે તો ભારતીય જનતા પાર્ટીમાં નાના હતા અને જ્યારથી પ્રવેશ થયો ત્યારથી અમારા રોલ મોડેલ છે અને જેઓનું માર્ગદર્શન છે એ અમારા માટે કાયમી માટે ખૂબ ઉપયોગી રહ્યું છે. એવા આ રૂપાલા સાહેબનો રામ રામ. રામ રામ જોરથી આવવા જોઈએ. હવે રામ આવી ગયા કારણ સુધી તો નહોતા. હવે તો ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થઈ ચૂક્યા છે. રામ રામ. સરિતા ગીર ગાય સંવર્ધન કેન્દ્રના લોકાર્પણ તો ના કહેવાય પણ સમર્પણ એક કાર્યક્રમ સરસ મજાનો સંપન્ન થઈ ગયો. ધર્મેન્દ્રભાઈ
સાહસ પૂરું કર્યું એને જોવા જાણવા માટે એકત્રિત થયેલા આપણે સૌ અમારા વરિષ્ઠ નેતા જામનગર જિલ્લામાં પાર્ટીને પાયામાંથી ઊભી કરવામાં જે 2-5 આગેવાનોના હું નામ લઈ શકું એમાંના એક અમારા મૂળભાઈ છે, મારા સાથીદાર પણ જૂના, વિધાનસભામાં પણ અમે હારે કામ કરેલું, પાર્ટીમાં પણ અમે બધાએ ખૂબ સાથે કામ કર્યું છે અને વર્તમાનમાં ગુજરાત સરકારના આપણા વરિષ્ઠ મંત્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન મહીબેન ગરચાર, જામનગરમાંથી ગૌ સેવાની વાત આવે તો આખાય રાજ્યમાં મોખરાનું નામ જેમનું લેવું પડે એવા છે આપણા CR જાડેજા સાહેબ. અમને બધાને જણાવતા ખુશી થાય છે કે હમણાં મને એમણે વાત કરી, હું અહીંયા ભાઈ ધર્મેન્દ્રભાઈને પૂછતો હતો, મેં કીધું આમાંથી આપણી ઓરિજિનલ 100% બ્લડ લાઇનવાળી હોય એવી કેટલી ગાયો છે? તો 10-20 છે એવું ધર્મેન્દ્રભાઈએ કહ્યું. ત્યારે હમણાં જાડેજા સાહેબ હું એ વાત કરતો હતો, એમણે કીધું કે આપણે અહીંથી ઘણા સેમ્પલો રાજ્યમાંથી આનું ટેસ્ટિંગ થાય છે, બ્લડ લાઇન ચેક કરવાનું. પુના એને અંદર ટેસ્ટિંગમાં ગયા, એમાં આખાય રાજ્યમાં સૌથી સારી બ્લડની બધી લાઈનો એમની ગૌશાળામાંથી મળી છે. એ આપણા માટે આનંદ અને ગૌરવનો વિષય છે. શ્રી મુળુભાઈ કંડોલિયા નવા આપણા મહેમાન કહેવાય, એમનું આપણે જોરદાર સ્વાગત કરવું પડે. ભાલાભાઈ કરમુરજી બીજું કરવા માટે ન્યાય ગયા હતા, મજૂરી કરવા માટે પરિવાર ન્યાય ગયો હતો એ ગામમાં, અને એમાંથી આ ગીર ગાયના ઉછેરના રસ્તે આગળ વધ્યા. આજે એ 2 લાખ રૂપિયાનો પગારવાળો માણા રાખે છે. લાગે કેવો દેશી માણસ. કંપની સેક્રેટરીની ડિગ્રી વાળા એ નોકરીએ રાખે છે. આમાં જે પોતે દાડિયું કરવા ગયા હતા એને બદલે હવે CA ને નોકરીએ રાખે છે. એટલો આ ગાય માતામાં તાકાત છે ને પ્રતાપ છે, એનું આ ઉત્તમ ઉદાહરણ છે આ રમેશ. આખા કાર્યક્રમનું કેન્દ્રબિંદુ આપણા ધર્મેન્દ્રભાઈ, અહીંયા ડૉક્ટર નીતિનભાઈ લાલ, જેમણે અહીંયા કાર્યક્રમમાં ને આ ધર્મેન્દ્રભાઈના સમર્થનમાં એમની સાથેની એમની મિત્રતા એક સારા પ્રોજેક્ટને સફળ કરવા માટે કામમાં આવી છે. અહીંયા એક બહુ ઉમદા વ્યક્તિનો મને પરિચય થયો હતા અમારા અને રહ્યા અજાણ્યા, વૈદ કિશોરચંદ્ર બલદાણિયા. એ માણસ પાસે ગાયના અંદરના રોગો માટેનું શાસ્ત્રીય જ્ઞાનનો ભંડાર છે. એમણે પોતે રિસર્ચ કરેલું છે, સંશોધનો કરેલા છે, અને ઘણી બધી રીતે આગામી દિવસોમાં એમના સંશોધનોનો ઉપયોગ એ આપણા ગોપાલન કરતા તમામ યુવાનો કરે એ પ્રકારમાં એનો ઉપયોગ થઈ શકે એવું એમની પાસે જ્ઞાન છે. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ ભાઈઓ બહેનો, આપ સૌને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ. એમાંય આવો મહારાજ થવો જોઈએ, એ તમારે કરવું જોઈએ, કરવા જેવું હતું. એ વખતે તો બીજો કોઈ વિષય જ નહોતો. તમે એમાં રાસમાં ગાયું છે ને, કાનો દાણ માગે તો તારો દાણ માગે, અમે મૈયારા રે કંસ રાજાના અમે ના દઈએ દાણ. એ તમે ગાઓ છો, શેના માટે ગાઓ છો? એ દિવસે આપણો આ જ વ્યવસાય. એ વખતે કૃષ્ણ ભગવાને GST દાખલ કરી, એના વિરોધમાં ગરબા હતા. શેનો દાણ માગે? કાનો દાણ માગે તો તારો દાણ માગે. એ આપણા જીવનનો એક મુખ્ય ભાગ હતો. તમને બધાને જાણીને આશ્ચર્ય થશે, મોળુભાઈ કહેતા હતા કે આપણે અહીંયા પણ પર્યટન માટેનું, પ્રવાસન માટેનું વિકસાવી શકીશું. પણ તમને હું જણાવું મિત્રો, અમેરિકાની અંદર અત્યારે 1 કલાક ગાયને હગ કરવાના $10 લે છે. આ શરૂ થઈ ગયું છે. અને એ તો ઓલી જર્સી ગાયું છે એની પાસે. એ મારી દૃષ્ટિએ તો ગાય જ નથી. એ વિવાદ આપણે છેડવો નથી. $10 1 કલાકના. ડોલરનો ભાવ લાલને એને ખબર હોય, મનનો ઓછી એમાં ખબર હોય.
જીતુભાઈને ખબર હોય ભાવતા લે ડોલર લેતા હોય ને વેચતા હોય તો એને ગાયને હગ કરવા માટેના ભાવ ચાલે છે ત્યાં. એટલે દુનિયાને આ ખબર પડી ગઈ છે. જાડેજા સાહેબ હમણાં મેં 1000 ગૌશાળાને ટેલિફોન કર્યા 2 મહિના પહેલા. 1000 ગૌશાળાને દેશમાં એના નામ નંબર સાથે છે મારી પાસે ઓફિસમાં એનું રેકોર્ડ છે. મેં એમને પૂછ્યું કે કોરોનામાં તમારી ગૌશાળામાં કામ કરતા કેટલા લોકોને કોરોના થયો અને એમાંથી કેટલા લોકોના અવસાન થયા. એની વિગત 1000 ગૌશાળાને પૂછી, એમાંથી એક દાખલો ન આવ્યો કોઈને ગાયને કે કોરોના થવાનો અને ડેથનો. હવે એની ઉપર તપાસ થાય, હવે એની ઉપર રિસર્ચ થાય કે આ કેમ ન થયું. નકર તો લાગઠ જ આવી ગયા હતા ને, એમાં બધાનો વારો આવી ગયો હતો. પણ એ ગૌશાળામાં જે કામ કરતા હતા એનો વારો નથી આવ્યો. એટલે ગાય આપણી જે ગીર ગાય કે આપણી દેશી કોઈ ગાય, કોઈ પણ કાંકરેજની હોય, સિંધી હોય, આપણી દક્ષિણ ભારતની કેટલીક સારી જાતો છે. ભારતમાં અત્યારે 50 જેટલી જાતો અસ્તિત્વમાં છે આપણી ઇન્ડિજિનસ ગાયો, દેશી ગાયો. તો એ બધી ગાયોમાં આ ક્ષમતા છે. કશું કેમાં છે. અને હું તો આ વિભાગ મારી પાસે આવ્યો ત્યારે મેં એક નિવેદન કર્યું છે, મળ અને મૂત્ર કોઈના પવિત્ર ના હોય. એ નામ જ એવા છે, અપવિત્રતાના દ્યોતક છે. મળ કીધા પછી એ અંગેનું કઈ વર્ણન કરવાની જરૂર નહીં, કોઈને સમજાવવું ન પડે. સમજાવવું પડે તે સમજણ વગર ન હોય. મૂત્ર એમ બોલો એટલે એ પવિત્રતા જ થઈ જાય. મળ અને મૂત્ર કોઈના પવિત્ર ના હોય. આ અખિલ બ્રહ્માંડના સર્જનહારે એક જ આપણી દેશી ગૌ માતા એવી બનાવી છે જેના મળ અને મૂત્ર પવિત્ર છે. કલ્પના તો કરો, જે વસ્તુ જ અપવિત્ર છે એ શબ્દો જ અપવિત્ર માટે બનાવ્યા છે. ઈ પણ જેના પવિત્ર હોય તો એના દૂધ, ઘી, માખણની શું કલ્પના હોય, શું કલ્પના હોય. આપણે ભૂલી ગયા. અને અમારી બહેનો એ શરૂ કરી દીધું કે અમે સાણ વહીદું નહીં કરી, વેહવળની વાતમાંથી જ મૂકે. એમાં આપણે આઘા થઈ ગયા, એનાથી આપણું અંતર વધી ગયું. નહીતર આપણે આ કંઈ આપણને લાગુ પડતું જ નહોતું. કેટલાક વિષયો આપણી પાસે હતા જ નહીં. આ કુપોષણ વાળો વિષય ભારતની અંદર હોય જ ન શકે. પહેલી વખત આપણી સામે કઈ ચૂંટણીમાં ચૂંટ્યું મને ખબર નહીં, પણ કોઈક એવું છોકરું લંઘાઈ ગયેલ જેવો ફોટો મૂકીને આપણી સામે આક્ષેપો કર્યા હતા, ગુજરાતના છોકરા ભૂખ્યા મરે છે. મને કોઈકે સભામાં એ સમાચાર દીધા. આપણી કોઈ 14ની કે એવી કોઈ ચૂંટણી મને યાદ નથી, પણ આવી કોઈ સભા, હું ચૂંટણીની સભા લેતો હતો ને એમાં આવ્યા સમાચાર. અને ફોટો લીધો નહીં કે આપણી સામે આવો આક્ષેપ આવ્યો છે. મેં વળી એમ ફોટો નિરેતે જોયો. એ ફોટો જોઈને મને લાગ્યું મેં બધા લહેરિયું આપણું નહીં. અને પછી મેં એના ઉધડા લીધા. તો પછી એ ફોટા બોટા એને કાઢીને ગયા. ચૂંટણીમાંથી એને વિષય બંધ કરી દીધો. મારી ચપ્પે સીડ્યા કીધું કુપોષણ અહીંયા હોય, અમે ત્યાં કૂતરીને ગલુડિયા આવે તો રાબ ખવડાવવા વાળા અમે ગયેલા છીએ. કૂતરીએ બટકે ફેરી લીધા હોય અમને. એના છોકરા ભૂખ્યા મરે એવું આ દેશમાં હાલે. અહીંયા દર 10 કિલોમીટરે હરિહરના હાથ પડે. લગારે ઘાજી કીન જગ્યા વાળા બોલે છે કે હરિહર કોઈ પૂછતા નથી. એ આ ફેશને ઉપાડો લીધો છે, એમાં આપણા બાળકો કુપોષણનો ભોગ બને છે. એને ફરીથી તાજા માજા કરવા, ફરીથી ગાયનું પાલન કરવા તરફ આપણે વળવું જોઈએ. હું ભાઈ ધર્મેન્દ્રભાઈને એક વધારાની આજ વિનંતી કરું કે આ સરસ તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તમારી પાસે જગ્યા છે અને તમારા ભાઈબંધો છે પૈસા. એટલે હું ઘણા પાસે જગ્યા હોય પછી પૈસા રોકવા વાળાનો તમારે એ સગવડતા સારી છે. એટલે તમે અહીંયા આ ગૌશાળાની સાથે સાથે કાઉ હોસ્ટેલ પણ બનાવો. એટલે અત્યારે અગવડતા શું થઈ છે કે આ બધાને ગાય જોઈ છે, ગાયનું ઘી ખાવું છે, ગાયનું દૂધે પીવું છે, પણ ગાયને રાખવી નથી. સમસ્યા એની આ છે. એને ગાય અરે વાંધો નથી, એને ગાયનું દૂધે ખાવું છે. એને પણ એને અત્યારે આ જીતુભાઈ ગાયની મારી આ બધા વખાણ સાંભળીને ગાય લઈને ઘીરે જાય બાંધવાનું થાય.
હા, એટલે ઘેરે જે નથી રાખી શકતા, અને એમાં એવું છે કે હવે આપણા ઘરની ડિઝાઇન એવી થઈ ગઈ. આપણા ઘરની ડિઝાઇન એવી છે, હવે તમે 100 માળે રહેતા હો, શું કરો? તમારા હાથ પ્રેમ હોય ગાય માથે તો કે લિફ્ટમાં ન ચડાવાય, એ આવવા જવાનું થાય નહીં. એટલે મોટા ભાગના હાઈ રાઇઝમાં આપણે રહેવાવાળા, એટલે આપણું સોશિયલ જે સ્ટ્રક્ચરમાં બદલાવ આવ્યો એને કારણે પણ આપણું પશુથી અંતર વધી ગયું. નહીંતર અમારા ગામડાઓમાં ખેડૂતોને તો કેવું હતું, હામી ઓસરી આપણી હોય અને એની સામેનો ફરજો એ ઢોરનો હોય. આપણે ઓસરીમાં હોતા હોય એટલે ભડકે તો આપણને ખબર પડે, આપણી ઉપર કાંઈક થાય તો એને ખબર પડતી, એને કાંઈક થતું તો આપણને ખબર પડતી. બેયનું હાઈ ક્લાસ હાલતું હતું, કોઈ પ્રોબ્લેમ નહોતો થતો. પણ હવે એ મકાનોની આપણી ડિઝાઇનો ફરી ગઈ. હવે આપણે આવી ગયા ગેસ્ટ રૂમ ને, ચાઇલ્ડ રૂમ ને, ડ્રોઈંગ રૂમ ને, બાપાનો રૂમ નથી, એ સિવાયના બધા રૂમ આવી ગયા, એને ગમે ત્યાં મૂકી આવે. એને કારણે આ બધા આપણા સામાજિક પ્રશ્નો ઊભા થયા છે. એનું નિદાન એ છે કે પુનશ્ચ તમારે પરિવારોને મોટા કરવા પડશે, પુનશ્ચ તમારે ગાયનું સંવર્ધન કરવું પડશે. દુનિયાને આની ખબર પડી ગઈ છે. તમારી જાણ માટે કહું મોલુભાઈ, હમણાં મને ખબર પડી, જાડેજા સાહેબને એને કદાચ ખબર હોય, એ આમાં રસ લે છે, એટલે વિશ્વમાં ગીર ગાયનું એસોસિએશન ચાલે, વર્લ્ડ ગીર ગાય એસોસિએશન. કોઈ પ્રાણીનું એસોસિએશન વર્લ્ડનું છે, આપણા દેશના કોઈ પણ પ્રાણીનું, એવું મારા ધ્યાનમાં નથી, પણ વર્લ્ડ ગીર ગાયનું એસોસિએશન છે. અને દુઃખની વાત તો એ થઈ કે એસોસિએશનની મારી પાસે જ્યારે માહિતી આવી 2 મહિના પહેલા, તો એ એસોસિએશનમાં ભારત સભ્ય નહોતું. વર્લ્ડ ગીર ગાય એસોસિએશનનું સભ્ય ભારત નહોતું. મેં એને કીધું, સો કોના તમે, આ અમારી માં છે, તમે એના એસોસિએશન લઈને ફરો. અને તરાર આપણને સભ્ય બનાવડાવ્યા, અને એના આપણે હવે ભારત એનું સભ્ય બન્યું છે ને, આવતા વર્ષની એની મીટિંગ આપણે ભારતમાં યજમાન થઈને બોલાવીશું. હમણાં સાહેબ આપણી પણ ખૂબ ખૂબ આભાર માનું છું. લાલ ફેમિલીના બધા સભ્યો અમારે ત્યાં આવ્યા છે અને ખૂબ આશીર્વાદ રહ્યો છે લાલ ફેમિલીનો. ડૉક્ટર નીતિનલાલ, જે મારા જૂના ઘણા ટાઈમથી ફ્રેન્ડ છે, લગભગ 15-20 વર્ષથી, કે જેનો મારા ઉપર બહુ મોટો સપોર્ટ રહ્યો છે, તે પણ ઉપસ્થિત, તેનો પણ હું આભાર માનું છું. સાથે સાથે હું મેત્રા ગામનો સમસ્ત ગામ અને ગ્રામ પંચાયત, જે મને દીકરાના જે રાખી અને બહુ મોટો સપોર્ટ કર્યો છે, કે 3 વર્ષથી હું અહીંયા છું, એને મને દૂધમાં જેમ સાકર ભરી જાય છે એવી રીતના રાખી અને મને પૂરેપૂરો સપોર્ટ કર્યો છે. ત્યાંથી હું મ્યાત્રા ગ્રામ પંચાયત અને સમસ્ત મ્યાત્રા ગ્રામના ગ્રામજનોનો હું આભાર માનું છું. અને બધા લોકો આપણે પધારે છે, વડીલો, જ્ઞાતિજનો અને મિત્ર સર્કલ, આપ અહીંયા આવ્યા છો, તે બધા આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. કરોડ દેવનો ગાયમાં વાસ છે રે લોલ. લોલ ગાય માતાની સેવા થાય મારવાલા. સિંગડામાં વરુણ દેવનો વાસ છે રે લોલ. ડાવા સિંગડે વરુણ દેવનો વાસ છે રે લોલ. જમણા સિંગડે યગની દેવ મારવાલા. જમણી આંખે સૂર્ય દેવનો વાસ છે રે લોલ. ડાવી આંખે ચંદ્ર દેવ મારવાલા. ડાવી આંખે ચંદ્ર દેવ મારવાલા. જમણી કાને જમદગ્નિનો વાસ છે રે લોલ. ડાવા કાને ગોકર્ણ દેવ
ઉપર વેદ વ્યાસનો વાસ છે રે લોલ લોલ જીભમાં સરસ્વતી માત મારા વાલા ગોળામાં નાગદેવનો વાસ છે રે લોલ લોલ હોળામાં કુબેર દેવ મારા વાલા લેજો અમારું તમે પણ કેમેરો અલગ પ્રકારનો લઈને આવ્યા